જામનગરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી 80મા સ્વાતંત્ર્ય પર્વની જામનગર શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3 ખાતે શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. કાર્યક્રમમાં જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજની સલામી બાદ રાષ્ટ્રગાન સાથે દેશભક્તિમય માહોલ સર્જાયો હતો. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહાનુભાવોએ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ સમગ્ર ભારત સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે જામનગરમાં પણ આજે 80મો સ્વાતંત્ર્ય પર્વ વોર્ડ નંબર 3માં ઉજવાઈ રહ્યો છે. જેમાં વોર્ડ નંબર 3માં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. ઉપસ્થિત સર્વે માનનીય લોકલાડીના ધારાસભ્ય બેન ભાઈ શ્રી દિવેશભાઈ, સાંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન માડમ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ કોકનાણી તેમજ પદાધિકારીઓશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ સર્વે હાજર રહ્યા હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. આજના આ સ્વાતંત્ર્ય પર્વની સર્વે નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. તેમજ જે લોકોએ આ સ્વાતંત્ર્ય પર્વમાં પોતાના પ્રાણની આહુતિ આપી છે એ સર્વને આજે હું સતત નમન કરું છું. અને દેશને જેણે આઝાદી અપાવી છે તેવા આપણા સ્વાતંત્ર્ય વીરોને પણ આજના દિવસે યાદ કરી આજે હું સતત પ્રણામ કરું છું. ને આજે સર્વેને શહેરીજનોને હું શુભકામના પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય.